સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવવાના છે। કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવવાના છે। થોડા જ દિવસોમાં તેઓ ગુજરાતની મુલાકાતે આવશે। 3 દિવસની ગુજરાતની મુલાકાતે રાહુલ ગાંધી આવવાના છે। તેમની આ મુલાકાત શેને લઈને છે તેને લઈને વધુ વિગતો મેળવી અમારા સંવાદદાતા બ્રિજેશ દોશી જોડાઈ ચૂક્યા છે। બ્રિજેશ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત ગુજરાત આવી રહ્યા છે। કયા કારણોસર તેઓ આવી રહ્યા છે? 3 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન તેમનો શું કાર્યક્રમ છે? જી બ્રિજેશ। जी बात કરવામાં આવે છે તો આજે સમગ્ર પ્રવાસ છે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો ગુજરાતના કાર્યકરો અને નેતાઓને મળવાની તેમની ઈચ્છા હતી। તેના કારણે આ કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે, જેની અંદર તેમના દ્વારા જે છે આ કાર્યક્રમ એવી રીતે ગોઠવવામાં આવી રહ્યો છે કે જેથી કરીને તમામ લોકોને મળી શકાય, જગન્નાથ મંદિરની મુલાકાત થઈ શકે। સૌથી મહત્વની વાત, રથયાત્રાના આગલા દિવસે જગન્નાથ મંદિરની મુલાકાત તેમની ગોઠવાઈ રહી છે। જગન્નાથ મંદિર દર્શન કરવાનો કાર્યક્રમ પણ ગોઠવાઈ શકે છે, પરંતુ હજુ આ કાર્યક્રમને આખરી મંજૂરીની મોહર બાકી છે। પ્રદેશ કોંગ્રેસે આ કાર્યક્રમ દિલ્હી મોકલ્યો છે અને રાહુલ ગાંધીની ઓફિસ તેને મંજૂરી આપશે, ત્યારબાદ કાર્યક્રમ જે છે ઘડાશે। સૌરાષ્ટ્રના 3 જિલ્લાનો પ્રવાસ છે, રાજકોટ, જુનાગઢ અને ભાવનગર। જુનાગઢમાં ગીરમાં વસતા નેસડાઓમાં જે સ્થાનિકો રહે છે તેમની સાથે મુલાકાત કરશે। ભાવનગરમાં જે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ છે ત્યાં મુલાકાત કરશે, કારીગરો સાથે વાતચીત થશે, સંવાદ કરશે। આ ઉપરાંત જે મહત્વનો મુદ્દો છે, રાજકોટની અંદર ખેડૂતો સાથે સંવાદ કરવામાં આવશે। ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ જે છે આક્રમક છે અને ખેડૂતોની સ્થિતિ કથળી હોવાનો જે આરોપ છે તેના કારણે જે છે કોંગ્રેસ દ્વારા ખેડૂતો સાથે સંવાદ કરવાનો સૌથી મહત્વનો કાર્યક્રમ ત્યાં ગોઠવવામાં આવશે। સૌરાષ્ટ્ર ઉપર કોંગ્રેસનું ખૂબ ફોકસ છે અને સૌરાષ્ટ્ર ઉપર મહત્વનું ધ્યાન કોંગ્રેસ અધ્યક્ષ આપી રહ્યા છે। જી ચિંતન બ્રિજેશ, ખાસ કરીને જે કેટલાક કોંગ્રેસના ધારાસભ્યો છે, કોંગ્રેસના કેટલાક નેતાઓ છે તે નારાજ ચાલી રહ્યા છે, તેને લઈને કોઈ બેઠક કરવામાં આવશે? રાહુલ ગાંધી તેમની સાથે મુલાકાત કરવાના છે ખરા? કોંગ્રેસના અધ્યક્ષ જે છે એ ધારાસભ્યો સાથે પણ બેઠક કરશે, તેમની સાથે પણ બેઠક થશે। અમદાવાદની અંદર સંભવત બેઠક યોજાઈ શકે છે અને જે જિલ્લાઓમાં જશે ત્યાં પણ સ્થાનિક નેતાઓ સાથે તેમની મુલાકાત થનાર છે અને જે નારાજ ધારાસભ્યો છે તેમની સાથે પણ મુલાકાત થશે। તમામ લોકો સાથે મુલાકાતનો કાર્યક્રમ છે। જનમિત્રોની પણ જે છે મુલાકાત લેનાર છે। જનમિત્રો જે નવા બન્યા છે તેમની સાથે પણ કોંગ્રેસ અધ્યક્ષ જે છે મુલાકાત કરનાર છે। જી આભાર બ્રિજેશ આપનો જાણકારી આપવા માટે। તો 11 થી 13 જુલાઈ સુધી રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે। રાહુલ ગાંધી રથયાત્રાના આગલા દિવસે જગન્નાથ મંદિરના દર્શનાર્થે આવી રહ્યા છે। આ સિવાય તેઓ સૌરાષ્ટ્રમાં જવાના છે, રાજકોટમાં તેઓ કિસાન આંદોલન કરવાના છે। થોડા દિવસો પહેલા જ પ્રદેશ કોંગ્રેસે પણ કિસાન આંદોલન છેડ્યું હતું, તેમાં શક્તિ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે હવે રાહુલ ગાંધી આવી રહ્યા છે 3 દિવસની ગુજરાત મુલાકાતે અને ત્યારબાદ તેઓ અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। રાહુલ ગાંધીની ઓફિસે મંજૂરી આપી દીધી છે। સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં તેઓ જવાના છે, સાથે જ ખેડૂતોના પ્રશ્નોને લઈ અને તેઓ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે। શક્તિ પ્રદર્શન એક રીતે કોંગ્રેસનું એકજૂટ થવાનું જે શક્તિ પ્રદર્શન છે તે કહી શકાય। આ સિવાય કેટલાક નારાજ ધારાસભ્યો છેલ્લા દિવસથી દેખાઈ રહ્યા છે। કુંવરજી બાવળિયા છે, વિક્રમ માડમ છે, તે તમામ નારાજ ધારાસભ્યો છે, તેમની સાથે પણ તેઓ મુલાકાત કરી શકે છે। આપને જણાવી દઈએ કે રાજીવ સાતવ સાથેની જે કોંગ્રેસના નારાજ ધારાસભ્યોની બેઠક હતી તેમાં કુંવરજી બાવળિયા ઉપસ્થિત નહોતા રહ્યા, પરંતુ ત્યારબાદ એવા દાવાઓ કરવામાં આવ્યા કે કુંવરજી બાવળિયા નારાજ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ નારાજ હોય તેવું લાગી રહ્યું છે। તેને લઈને રાહુલ ગાંધી તેમની સાથે મુલાકાત કરી શકે તેમ છે। કોંગ્રેસના કેટલાક નારાજ નેતાઓની સાથે પણ તેઓ મુલાકાત કરી શકે છે। આ સિવાય અત્યારે તો કારણ એવું જણાવાઈ રહ્યું છે કે તેઓ જગન્નાથના મંદિરે તેઓ જવાના છે દર્શનાર્થે।